જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે આપણે તુલસી વિવાહની કથા કરીશું. એકવાર દેવરાજ ઇન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિ શ્રી શિવના દર્શનાર્થે ગયા. શિવજી તેમના જ્ઞાનની પરીક્ષા કરવા માટે દિગંબર જટાધારી સ્વરૂપે માર્ગમાં ઊભા રહ્યા. ઇન્દ્રે તે દિગંબર તેજસ્વી પુરુષને પૂછ્યું, તું કોણ છે? અહીં મહાદેવની બેઠક છે, તેની તને ખબર છે? તેઓ આ ઘડી ક્યાં ગયા છે? તેને વારવાર પૂછવા છતાં તે તેજસ્વી પુરુષે કાંઈ ઉત્તર આપ્યો નહીં. આથી અભિમાની ઇન્દ્રે તે દિગંબર તેજસ્વી પુરુષને પૂછ્યું, તું કોણ છે? અહીં મહાદેવની બેઠક છે, તેની તને ખબર છે? તેઓ આ ઘડી ક્યાં ગયા છે? તેને વારવાર પૂછવા છતાં તે તેજસ્વી પુરુષે કાંઈ ઉત્તર આપ્યો નહીં. આથી અભિમાની ઇન્દ્રે તેને મારવા વજ્ર ઉગામ્યું, પરંતુ સદાશિવની પરમ કૃપાથી તેનો હાથ વ્રજ સહિત થંભી ગયો. તે સ્તંભ બન્યો. શિવજીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ઇન્દ્ર અને બૃહસ્પતિએ તેમને શિવ તરીકે ઓળખી લઈ દંડવત પ્રણામ કર્યા અને સ્તુતિ કરી. પરંતુ રુદ્રદેવનો ક્રોધ હજુ શમતો ન હતો. બૃહસ્પતિએ શરણે આવેલા ઇન્દ્રનું રક્ષણ કરવા અને આપના ત્રીજા નેત્રમાંથી પ્રગટેલા અગ્નિનું શમન કરવા શિવજીને વિનવણી કરી. શિવજીએ ઇન્દ્રને જીવત દાન આપી નેત્રમાંથી બહાર નીકળી ચૂકેલા ક્રોધરૂપી અગ્નિને સમંદરમાં ફંગાવી દઈ અદૃશ્ય થયા. બૃહસ્પતિ અને ઇન્દ્ર પણ પોતપોતાના સ્થળે ચાલ્યા ગયા. હવે સમંદરમાં ફેંકેલો અગ્નિ ગંગા સાગર આગળ પડતા તેમાંથી એક બાળક ઉત્પન્ન થયો. તે બાળક જન્મતાની સાથે જ ઊંચા સાદે રુદન કરવા લાગ્યો. તેના ભયંકર રુદનથી પૃથ્વી ડોલવા લાગી. સ્વર્ગમાંના દેવો ગભરાઈને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી તથા અન્ય દેવો સમંદર પાસે આવી પહોંચ્યા. સમંદરે પુરુષ રૂપ પ્રગટ કરી પ્રણામ કરી તે બાળકને બ્રહ્માના ખોળામાં મૂક્યો. બ્રહ્માએ આ બાળક વિશે પૂછતા સમંદરે બ્રહ્માને બાળકના જાત કર્માદિ સંસ્કાર કરી એની જન્મોત્રી બનાવી એનું ભવિષ્ય ફળ પૂછ્યું. આ વાતચીત ચાલતી હતી ત્યાં પેલા બાળકે બ્રહ્માના ગળામાં હાથ ભેરવી બ્રહ્માને બળપૂર્વક ધૂણાવ્યા કે તેમની આંખોમાંથી અશ્રુબિંદુઓ રૂપે જળ ટપકી રહ્યું. તેમણે મહાપરાણે બાળકના હાથમાંથી ગળું છોડાવ્યું. પછી બ્રહ્માજી બોલ્યા, આ બાળકે મારી આંખોમાંથી જળ ટપકાવ્યું છે, માટે એનું નામ જલંધર એવું થશે. તે મોટો થતાં શાસ્ત્રજ્ઞ, મહાપરાક્રમી, સર્વસંપત્તિવાળો થશે અને સર્વે દૈત્યોનો સ્વામી બની ભગવાન વિષ્ણુ પર વિજય મેળવશે. રુદ્ર સિવાય બીજા કોઈથી તેનો નાશ થશે નહીં. તેને સુંદર પ્રતિવ્રતા પત્ની મળશે. જોતજોતામાં તે યુવાન બની ગયો. બ્રહ્માએ તેના જાત સંસ્કાર કર્યા. શુક્રાચાર્યે તેનો રાજ્ય અભિષેક કર્યો. તેને સમુદ્ર કાલ નેમિની અસુર કન્યા સાથે બ્રાહ્મ વિવાહની વિધિથી પરણાવ્યો. તે શાંતિથી પોતાનું રાજ્ય કરવા માંડ્યો. એકવાર જલંધર પોતાની પત્ની વૃંદા અને અન્ય અસુરો સાથે સભામાં બેઠો હતો. સભામાં ગુરુ શુક્રાચાર્યે પ્રવેશ કરતા સગડાએ ઊભા થઈ તેમને વંદન કરી સ્વાગત કર્યું. એ સભામાં રાહુ પણ હતો. જલંધરે છેદાયેલા મસ્તકવાળા રાહુને જોઈ એના વિશે શુક્રાચાર્યને પૂછ્યું. ત્યારે તેઓ બોલ્યા, હે જલંધર, દૈત્યરાજ હિરણ્યકશ્યપુનો પુત્ર પ્રહલાદ અને પ્રહલાદનો પૌત્ર બલિ ખૂબ જ બળવાન હતો. તેણે સર્વ દેવોને જીતી સ્વર્ગનું રાજ્ય હાંસલ કર્યું. તેથી સર્વ દેવો વિષ્ણુ પાસે પહોંચ્યા. વિષ્ણુની સલાહ મુજબ દેવોએ દૈત્યો સાથે સંધિ કરી. વિષ્ણુની મદદ લઈ સમુદ્રનું મંથન કરી તેની પાસેથી રત્નો અને અમૃત લઈ લીધા. વિષ્ણુએ કપટ કરી મોહિની સ્વરૂપ લઈ દૈત્યોને ભોળવ્યા અને સગળું અમૃત દેવોને પાઈ દીધું. તેથી દેવો બળવાન થયા અને દૈત્યો હાર્યા. જ્યારે વિષ્ણુ દેવોને અમૃત પાતા હતા તે વખતે રાહુએ દેવોની વચ્ચે ગોઠવાઈ જઈ અમૃત પી લીધું. પછી તે દૈત્ય છે એવું જાણવામાં આવતા વિષ્ણુએ ચક્ર વડે તેનું માથું છેદી નાખ્યું. દેવોની આવી અન્યાયભરી વાત સાંભળી જલંધર ગુસ્સે થયો. તેણે ધસ્મર નામના દૂતને બોલાવી ઇન્દ્રની પાસે મોકલી રત્નો મંગાવ્યા. તેમજ તેમણે શરણે આવવા તેમજ તે નહીં કરે તો તેમના રાજ્યનો વિનાશ થશે એમ કહેવડાવ્યું. ધસ્મર સંદેશો લઈ સ્વર્ગ લોકે જઈ ઇન્દ્રની સભામાં જલંધરનો સંદેશો સંભળાવ્યો. ત્યારે ઇન્દ્રે સંદેશો મોકલ્યો, મારાથી ડરી ગયેલા પર્વતોને સમંદરે પોતાના પેટમાં રાખ્યા છે, તેથી મેં તેના રત્નો લઈ લીધા છે.
અગાઉ સમુદ્રપુત્ર શંખે સજ્જનોની હિંસા કરી, ત્યારે મારા નાના ભાઈ વિષ્ણુએ તેને માર્યો હતો. તેને સમુદ્રે છુપાવી દેતા અને તે છુપાવીને સાધુ સંતોને પજવતો હતો. માટે સમુદ્ર મંથનનું આ કારણ તું જલંધરને કહે. જલંધરે સંદેશો સાંભળી શુંભ નિશુંભ વગેરે સેનાપતિઓએ કરોડો દૈત્યો સાથે વીરગર્જના કરતા દેવનગરી અમરાવતીને ઘેરો ઘાલ્યો. દેવો અને દૈત્યો વચ્ચે ભયંકર યુદ્ધ મંડાયું. યુદ્ધમાં જે દૈત્યો નાશ પામતા તેને શુક્રાચાર્ય મૃત સંજીવની વિદ્યા વડે પુનઃ સંજીવન કરતા હતા. ત્યારે બૃહસ્પતિ દ્રોણાચલ પરથી મંગાવેલી દિવ્ય ઔષધિઓથી મૃતદેવોને જીવત બનાવતા હતા. આથી જલંધરે એ દ્રોણાચલ પર્વતને ઉચકીને સમુદ્રમાં ફેંકી દીધો, જેથી એ પર્વત પરની ઔષધિ ન મળતા દેવો સંજીવન ન બની શકે. બૃહસ્પતિએ આ વિશે જાણ થતાં તેમણે દેવોને ભાગી જવાનું કહ્યું. સઘળા દેવો અથડાતા કૂટાતા દશે દિશામાં ભાગી ગયા. જલંધરે સ્વર્ગમાં જઈ અમરાવતી કબજે કર્યું અને ત્યાં દેવોને સ્થાને શુંભ વગેરે પરાક્રમી દૈત્યોની નિમણૂક કરી અને પોતે દેવોની પાછળ મેરુ પર્વતની ગુફા બાજુ રવાના થયો. દેવોને સમાચાર મળ્યા કે જલંધર મેરુ પર્વત ઉપર આવી ચડ્યો છે. તેથી તેઓ ત્યાંથી ભાગી બ્રહ્માજીને લઈ વિષ્ણુ પાસે ગયા અને તેમની સ્તુતિ કરી. હે ભગવાન, તમને અમે વંદન કરીએ છીએ. અમે સૌ આપની શરણ આવ્યા છીએ. અમને ભયંકર જલંધરે સ્વર્ગમાંથી ભગાડી મૂક્યા છે. ભગવાન વિષ્ણુએ જલંધર સાથે યુદ્ધ કરવાનો નિર્ણય કરતા લક્ષ્મીજીને કહ્યું, હે નાથ, હું સાગર પુત્રી છું. જલંધર મારો ભાઈ છે. એને યુદ્ધમાં મારો આપને માટે ઠીક નથી. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું, જલંધરને બ્રહ્માજીનું વરદાન હોવાથી તેનો નાશ મારાથી થશે નહીં. તેને રુદ્ર વિના બીજું કોઈ મારી શકશે નહીં. પછી શ્રી ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર આરૂઢ થઈને દેવસેનાની આગળ રહી યુદ્ધ માટે તૈયાર થયા. તે વખતે ગરુડના પ્રચંડ વેગને પરિણામે ત્યાં મોટો ઝંઝાવાત ઊભો થયો. ઝંઝાવાત જોઈ દૈત્ય સેના બ્રહ્મમાં ધકેલવા લાગી, પરંતુ જલંધરે હુક્કારા પડકારા નાખી તેમને હિંમત આપી. તેથી દૈત્ય સેના યુદ્ધ માટે ઝઝૂમવા લાગી. દેવો અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ મંડાણું. અસુરોએ ત્રિશૂળ, ફરસી વગેરે શત્રુઓથી પ્રહાર કરતા ઇન્દ્ર નાસવા લાગ્યા. ત્યારે ભગવાન વિષ્ણુએ શાંડંગ ધનુષ્યનો ટંકાર કરી અસંખ્ય બાણો ફેંકી દૈત્યોનો સંહાર કર્યો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ તુલસી વિવાહની કથાનો આ ભાગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ પ્રસંગનો આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.